તાપી જિલ્લાના છેવાડાના તાલુકામાં આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરીની બેદરકારીને કારણે ખેડૂતોને ભારે નુકસાની થવા પામી છે। સુગર ફેક્ટરીમાંથી દુર્ગંધયુક્ત કેમિકલવાળું પાણી છોડવામાં આવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાક કપાસ, સોયાબીન, શેરડી જેવા પાકો ગુમાવવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ જવાબદાર અધિકારીઓ, વહીવટી તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યું હોવાનું લોકચર્ચા થઈ રહી છે। જગતના તાત ગણાતા અને અન્નદાતાની પરેશાની કોઈ સાંભળવા તૈયાર નથી તેવી સ્થિતિ કુકરમુંડા તાલુકામાં દેખાઈ રહી છે। કુકરમુંડા તાલુકામાં આવેલ ગોવર્ધન સુગર ફેક્ટરીમાંથી છોડવામાં આવતું ગંદુ દુર્ગંધયુક્ત પાણીને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાની થઈ રહી હોવાની માહિતી અને તેના દ્રશ્યો સામે આવ્યા છે। તો બીજી તરફ આ બાબતની ખેડૂતોએ સ્થાનિક મામલતદાર સહિત જવાબદાર તંત્ર પર વારંવાર રજૂઆત કરી છતાં આ તંત્ર આંખ આડા કાન કરી ગોવર્ધન સુગર ફેક્ટરીને જાણે છાવરવા પાછળ હોય તેવું દેખાઈ આવે છે। હવે સુગર ફેક્ટરીથી પીડિત ખેડૂતને મોટી નુકસાની વેઠવાનો વારો પણ આવી રહ્યો છે, ત્યારે જવાબદાર અધિકારીઓ, વહીવટ તંત્ર ક્યારે જાગશે અને સુગર ફેક્ટરી વિરુદ્ધ ક્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે તે જોવાનું રહ્યું છે। એક તરફ સરકાર અડીખમ ખેડૂતોના હિતમાં વાત કરે છે, તો બીજી તરફ તાપીના કુકરમુંડાના ખેડૂતોની વાત સાંભળવા બેરું તંત્ર તૈયાર નથી। ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં કોઈ કાર્યવાહી કરે અને આ ગોવર્ધન સુગર ફેક્ટરી પર દંડકીય કાર્યવાહી કરી કોઈ નક્કર પગલાં ભરવામાં આવે તેવી ખેડૂતની માંગ ઉઠી રહી છે। બીજી તરફ સરકારનું ગુજરાત પોલ્યુશન બોર્ડની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી રહી છે, કેમ કે ગંદકી ભર્યું દુર્ગંધયુક્ત પાણી ખેતરોમાં છોડવામાં આવતા લોકોના પાકને નુકસાની સાથે લોકોના આરોગ્યને પણ નુકસાની થઈ શકે છે। આવી સ્થિતિમાં રોગચાળો ફેલાઈ શકે છે, ત્યારે આ માટે જવાબદાર જીપીસીબી બોર્ડના અધિકારીઓ ઓફિસની આરામદાયક ખુરશી પરથી ઉઠીને લોકહિતનું કાર્ય કરે તે હવે જરૂરી બન્યું છે। જાન્યુઆરી મહિનામાં પણ મજૂરોના જીવન સાથે ચેડા કરી સેફટીના સાધનો વગર કામ કરાવતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, જે બાદ પણ સુગર ફેક્ટરીના સંચાલકો, ખેડૂત હોય કે મજૂરો પોતાની મનમાની જ ચલાવતા હોય તેમ કહેવું અતિશયોક્તિથી કમ નથી। ત્યારે હવે આ વિસ્તારના મામલતદાર અને પ્રાંત પણ ખેડૂતના હિતમાં કોઈ કાર્ય કરે કે નહીં તે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું। મારું નામ પુરુષોત્તમભાઈ મગનભાઈ પટેલ, ભારતીય કિસાન સંઘ તાપી જિલ્લા પ્રમુખ। અમે તાપી જિલ્લાની અંદર કુકરમુંડા ગામે ગોવર્ધન સુગર મિલ આવેલ છે, જે મિલ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવેલ છે અને પરિણામે અમારા ખેડૂતોનો ઊભો મોલ સુકાઈ ગયો છે। એવા અસરગ્રસ્ત 500 થી 600 ખેડૂતો છે, તો એમને ન્યાય મળે, એમને પૂરું વળતર મળે। ને બીજી વસ્તુ કે આ વસ્તુને અમે 8 દિવસ થઈ ગયા, પરંતુ કોઈ સરકારી તંત્ર કે મિલ દ્વારા આના માટે કોઈ પણ જાતનો ઉકેલ લાવવાનો પ્રયાસ થયો નથી। માટે અમારા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને અને ગુજરાત પોલ્યુશન બોર્ડ કંટ્રોલ બોર્ડને અમારે વિનંતી છે કે આ બાબતમાં તેઓ દખલગીરી કરે અને આનો જે ખેડૂતોને જે કંઈ મુઆવજો છે એ તત્કાલ એમને ચૂકવવામાં આવે એવી નમ્ર વિનંતી છે।